ठीक है। आपका आपका नाम क्या है बेटा? आपके पापा का नाम? हितेश भाई। आपके गांव का नाम क्या है? मेरे गांव का नाम चंदरडा है। आपके जिले का नाम? मेरे जिले का नाम जूनागढ़ है। राज्य का नाम? गुजरात है। गुजरात। आपके देश का नाम? भारत। या। और आपके खंड का नाम? एशिया। आपके तालुका में कितने गांव है? 53। कितने गांव है? 53। 53। बढ़िया। हमारे अब मैं कुछ जनरल नॉलेज का क्वेश्चन पूछूंगा आपको। गुजराती में पूछूं या हिंदी में? गुजराती में। આપણે પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો ખબર? પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963 માં થયો છે. પછી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. અને સૌથી નાનો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ? ડાંગ. ડાંગ. પછી ગુજરાતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી છે? 965. 965. સરસ. આપણા પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ મહેતા. અને હાલના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. પછી હમણાં આપણે ગુજરાતમાં નવી મહાનગરપાલિકાઓને મંજૂરી મળી છે, તો ઈ કેટલી નગરપાલિકાઓ છે નવી? 9. અને કુલ કેટલી છે? 17. આપણે ગુજરાતની કુલ વસ્તી કેટલી છે અંદાજિત? અંદાજિત 6,97,88,000. અરે વાહ, સરસ. અને આપણે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ અને ગુજરાતના કુલ ગામડાઓ કેટલા છે? ગુજરાતના કુલ ગામડાઓ 18,860. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે? રાજ્યસભાની ગુજરાતમાં 11. પછી વિધાનસભાની? વિધાનસભાની 182. અને લોકસભાની બેઠક? 24. વેરી ગુડ, સરસ. આપણે આગળ હું મોટા થઈને શું બનવાનું છે? પોલીસ બનવાનું છે. સરસ, વેરી ગુડ. પછી સૌથી જમવામાં કઈ મીઠાઈ વધારે ભાવે? મીઠાઈ ને તો પંજાબી. પંજાબી શાક. સરસ, અભિનંદન હો.